તો હેલો ગાઈઝ, હું છું ટ્રાવેલ વિપુલ અને આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. તો દોસ્તો, આચાર્યનગર નવરાત્રિ મહોત્સવ બ્લોક 2. તો નવરાત્રિમાં સૌથી પહેલી શરૂઆત આપણી આરતીથી જ કરતા હોઈએ છીએ અને આપ જોઈ શકો છો કે બધા ભાવિક ભક્તો આરતી બહુ જ સરસ રીતે અને ઉલ્લાસથી આનંદ લઈ રહ્યા છે. તો આચાર્યનગરના ભક્તિભાવપૂર્વક માહોલમાં આરતીનો આનંદ લેવો એ પણ એક બહુ મોટો લાવો છે. તો ગાઈસ, ચલો શરૂ કરીએ છીએ આજનો બ્લોગ. તો દોસ્તો, સૌથી પહેલા આપણે આરતીમાં જોડાઈશું અને પછી આપણે આ છે આપણા સચિનભાઈ, જે 10 સાલ જે એમનું જ હોય છે, સચિનભાઈનું આપણે સ્વાગત કરીશું. અને આપ જોઈ શકો છો કે બધા જ યુવક મંડળવાળા મિત્રો ખુશ છે અને એન્જોય કરે છે. અને દોસ્તો, આ છે આપણો ગબ્બર, જે ગઈકાલે આપણે તૈયાર કરી રહ્યા હતા. બહુ જ સરસ રીતે અને એકદમ સુશોભિત રીતે ગબ્બરનું આયોજન કર્યું છે. આપ જોઈ શકો છો કે હિમાલયની પ્રોપર થીમ પ્રમાણે ત્યાં વર્ક કરેલું છે અને સાથે સાથે આપ જોઈ શકો છો કે નીચે નદી અને જે પણ બરફમાં હોય એ પ્રમાણે અહીંયા પ્રાણીઓ પણ અહીંયા ડેપિક્ટ કરેલા છે. આપ જોઈ શકો છો કે પ્રોપર બર્ફીલી થીમ છે અને સાથે સાથે એક નાનું ઇગ્લુ હાઉસ પણ બનાવેલું છે. તો મિત્રો, જ્યારે પણ આ પ્રકારનું આયોજન થતું હોય ત્યારે દરેક સભ્યોને ખૂબ જ ઉત્સાહ અને એન્જોય કરતા હોય છે. સાથે સાથે ગરબાની મજા તો ખરી જ. આજે માતાજીનો પહેલો દિવસ છે, તો પણ સોસાયટીના તમામ સભ્યોને એટલી ઉત્સાહથી ગરબા ગાઈ રહ્યા છે કે જાણે પહેલો દિવસ હોય જ નહીં. તો ગાઈસ, આપ જોઈ શકો છો કે ગરબા બહુ જ સરસ રીતે અને સારી રીતે ચાલી રહ્યા છે અને સોસાયટીની મહિલાઓ સારી રીતે ગરબા પણ ગાઈ રહી છે. અને હા દોસ્તો, એક બીજી વાત કહું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પ્રકારે આપ સૌને હું બ્લોગ બતાવતો રહીશ. અને આ છે આપણા હિતેશભાઈ, જે દર વખતે ઇલેક્ટ્રિક કામ કરતા હોય છે. નાની મોટી કોઈ પણ ફોલ્ટ હોય એ જ સોલ્વ કરતા હોય છે. અને દોસ્તો, આજે હું જે ડીજેની બાજુમાં બેઠો છું અને આપ સૌને બસ એન્જોય કરાવી રહ્યો છું. તો મિત્રો, ફરીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.